અરવલ્લી જિલ્લામાં આલા મોડાસા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો। જીવણપુર, મોટી ઈસરોલ, બામણવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। વરસાદના કારણે સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકોમાં નુકસાનીની ભીતિ છે। તૈયાર પાક થઈ જવાના કારણે સમયે વરસાદી માહોલ જામ્યો હતો। સૌથી વધુ મગફળીના પાકમાં નુકસાન થશે। અરવલ્લી મારું નામ છે પટેલ નાથાભાઈ કચરાભાઈ। અરવલ્લી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોને સોયાબીન અને મગફળીનું પાયમાલ નુકસાન થઈ ગયું છે। હવે મગફળી કાળી પડવા માંડી છે અને પશુઓ માટે પણ ઘાસચારો ખલાસ થવા માંડ્યો છે। હવે સરકારને વિનંતી છે કે આ મગફળી કાળી પડી છે તો સરકાર ટેકાના ભાવે જો ખરીદે તો સારું છે ને કે ખેડૂતોનો મરવાનો વારો છે। આથી આ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાથી નુકસાન બહુ જાય એવું છે। શું માગણી? અમારી માગણી એ છે કે ટેકાના ભાવે જે સરકાર ખરીદે છે એને કાળી પડેલી પણ મગફળી ખરીદી શકે તો સારું છે ને કે ખેડૂત પાયમાલ છે અને મગફળીના ઘાસ ને મગફળી કાળી પડી જવાની ભીતિ વધારે છે ખેડૂતો માટે રોવાનો વાળો। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।